નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસ અને ગુજરાત અપડેટ। ચાંદીપુરા વાયરસ અને ગુજરાત પંચમહાલ જિલ્લામાં 5 શંકાસ્પદ કેસ અને 1નું મોત। મૃત્યુઆંક 17 પહોંચ્યો છે। અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે। આજે જામનગરમાં 3 કેસ સામે આવ્યા છે અને તેનાથી એક દર્દીનું મોત થઈ ગયું છે। આમ હવે મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે, જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 38 થઈ છે। અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે। ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધિત માહિતી મળી રહી છે। સમાચારમાં આગળ જોઈએ તો પંચમહાલ જિલ્લાના 5 શંકાસ્પદ કેસ અને 1નું મોત। જામનગરમાં 3 નવા કેસ અને 1 દર્દીનું મોત થયું છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 દિવસમાં ચાંદીપુરાના 20 કેસ આવ્યા છે। સમાચારમાં આગળ જોઈએ તો આરોગ્ય મંત્રીએ એન્કેફેલાઇટિસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત લીધી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હિંમતનગરમાં GMERS મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટિસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત લીધી હતી। સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટિસની આ શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા કરી હતી। આ રિવ્યુ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ, કમિશનર સાબરકાંઠા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારી, તબીબો પણ હાજર રહ્યા હતા। સમાચારમાં આગળ જોઈએ તો હવે ઝડપથી મળશે રિપોર્ટ। વાયરસમાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે। સેમ્પલને પુણે મોકલવા નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે। હવે GBRCમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળશે। સમાચારમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીએ ડસ્ટિંગ ડ્રાઈવ ચલાવવા સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંની સમીક્ષા કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી। સમાચારમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય એ બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું। સમાચારમાં આગળ જોઈએ તો 260 ટીમો દ્વારા 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટિસની વાયરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરી હતી। આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે હાલ 260 ટીમો દ્વારા 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જ્યારે 38 કાચા મકાનો અને ઢોર કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરની ડસ્ટિંગ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, 4,838 કાચા મકાનો અને ઢોર કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરની ડસ્ટિંગ કરવામાં આવ્યું છે। મેલેથિયોન પાવડર જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આમ છતાં જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા તેમણે આરોગ્ય તંત્રને સૂચન કર્યું હતું। સમાચારમાં આગળ જોઈએ તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું। રાજ્ય કક્ષા રેપિડ રિસ્પોન્સ દ્વારા
ટીમ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના કેસો રૂબરૂ વિઝિટ કરીને તપાસવામાં આવ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ જરૂર જણાય આ સ્ટેટ લેવલ ટીમ મોકલવામાં પણ તૈયારી દર્શાવી હતી. વાયરલ એન્કેફેલાઇટિસની આ તમામ કેસોમાં સારવાર સંબંધિત માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે તેમ આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું. તબીબોની નિદાન મુજબ પ્રવર્તમાન જોવા મળતા કેસોમાં વાયરલ એન્કેફેલાઇટિસની ટીમ કેસ હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે, જેના લક્ષણો ચાંદીપુરાને મળતા આવે છે અને આ વાયરસના પ્રાથમિક લક્ષણો જણાવતા દર્દીને સઘન સારવાર માટે મેડિકલ કોલેજ અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદમાં 2 બાળકના મોત નીપજ્યા છે. જામનગર જિલ્લામાં 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને રાજકોટમાં અત્યાર સુધીમાં 5 બાળકના મોત નીપજ્યા છે. સમાચારમાં આગળ જોઈએ તો શું છે આ વાયરસ એન્કેફેલાઇટિસની કે ચાંદીપુરા વાયરસ? આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દીનું મગજ એન્કેફેલાઇટિસ શિકાર બને છે. આ વાયરસ નવજાત શિશુથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય એટલે માખી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડ ફ્લાય માખી લીંપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે. સમાચારમાં આગળ જોઈએ તો જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાકા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ જોવા મળતું હોય છે. આ ચેપી રોગ નથી. એ એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે. સમાચારમાં આગળ જોઈએ તો માટીના ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતા નવજાત શિશુથી લઈ 14 વર્ષ સુધી બાળકોના અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે. સમાચારમાં આગળ જોઈએ તો વાયરલ એન્કેફેલાઇટિસના આ લક્ષણો છે. એક બાળકને સખત તાવ આવવો, બીજું ઝાડા અને ઉલટી થવા, ત્રીજું ખેંચ આવવી, ચોથું અર્ધબેભાન કે બેભાન થવું. સમાચારમાં આગળ જોઈએ તો વાયરલ એન્કેફેલાઇટિસની કે ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું જોઈએ? તો એક બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં. બીજું, બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. ત્રીજું, સેન્ડ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલો અને તિરાડોને છિદ્રોને પૂરી દેવા જોઈએ. ચોથું, મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાનાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી. સમાચારમાં આગળ જોઈએ તો શું છે ચાંદીપુરા વાયરસ? આ કોઈ નવો વાયરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓ આ વાયરસથી પ્રભાવિત છે. આ એક RNA વાયરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ એન્સેફલાઇટિસનો શિકાર થઈ જાય છે. આ મચ્છરો અને માખી જેવા રોગ વાહકોના કરડવાથી ફેલાય છે. સમાચારમાં આગળ જોઈએ તો વાયરસ કોને સંક્રમિત કરી શકે છે? ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઈવાથી બ્લડમાં વાયરસ પહોંચતા તેનું સંક્રમણ ફેલાય છે. સમાચારમાં આગળ જોઈએ તો 2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે આ ચાંદીપુરા વાયરસ. પુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાયરસ રિસર્ચ સેન્ટરના PN ભટ્ટ અને FM રોડ્રિજિયસના નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાયરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલાં વર્ષ 2004માં આ વાયરસ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ 2010માં પણ ચાંદીપુરા વાયરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો. જ્યારે વર્ષ 2019માં વડોદરાના
ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું અને વર્ષ 2010માં પણ આ વાયરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. સમાચારમાં આગળ જોઈએ તો રોગચાળા પર નિયંત્રણ માટેની 5 બાબતો છે. ચાંદીપુરા રોગની સારવારમાં પૌષ્ટિક આહાર લેવો અને વધુ માત્રામાં પાણી પીવું તેમજ પૂરતો આરામ કરવો જોઈએ. મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમિક વિસ્તાર છે. સેન્ડ ફ્લાયની માત્રા વરસાદી ઋતુમાં અધિક રહે છે. નિયંત્રણ માટે સઘન એક્ટિવ ફ્લાય સર્વેલન્સ તથા સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના માધ્યમથી મેલેથિયો 5% પાવડર દ્વારા ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવે છે. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.